नमस्कार, हूँ छूँ आपको दोस्त ठाकुर बलदेव। मारी यूट्यूब चैनल में आप सभी स्वागत है। तो मारा वाला बाळको केम छो, बधा मजामां? आपणे नवोदयना क्लासनी शुरुआत कर दीधी छे। तो 2026-27 में जे धोरण 5 में नवोदयनी परीक्षा लेवाय छे, तो ए माटेनी तैयारीओ आपणे अगाउथी ज कहेवाय छे के पाणी पहेला पाळ बांधवी पड़े। तो 5मा में लेवाना नवोदयनी परीक्षानी तैयारीओ આપણે અત્યારથી જ શરૂ કરી દઈએ, જેથી આપણને પછી કહેવાય છે ને કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું ન જોઈએ। તો પરીક્ષા આવે અને પછી આપણે જાગીએ અને આપણે એમ થાય કે આપણે તૈયારીઓ કરવી છે, તો એ વખતે પછી કશું થાય નહીં। તો અહીંયા મારી યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। અને આપણે શરૂઆત કરી દીધી છે ગણિત વિભાગ, एमां जे संख्या ज्ञान एनु जे प्रथम प्रकरण है संख्या ज्ञान, ए संख्या ज्ञाननी एमां जे मुख्य मुद्दा है एनी आपणे चर्चा कर लीधी। तो हवे एमां जे संख्या वाचन अने संख्या लेखन एना आपणे केटलाक उदाहरण जोईए के एमां कई रीतना आपणे करी शकीए, એટલે દાખલા કઈ રીતના ગણી શકીએ। તો અહીંયા પહેલો દાખલો છે કે 7,05,002 ને અંકોમાં કેવી રીતે લખાય। तो अहींया जोई लीए कि पहला संख्या क्या सुधीनी छे, लाख सुधीनी। तो पहला आपणे चेक करी लीए कि एकम दशक 100 1000 10,000 लाख। अहींया पण एकम दशक 100 1000 10,000 लाख, एकम दशक 100 1000 અને 10,000। तो आ संख्या 10,000 सुधी छे, तो आ ऑप्शन आपणो નીકળી જાય છે। अहींया पण જોઈએ तो एकम दशक 100 1000 10,000 लाख 10 लाख, तो आ ऑप्शन पर આપણો નીકળી જાય છે। હવે જોઈએ કે 502, तो 10,000 અને 1000 નું સ્થાન કેવું આવે છે, ખાલી આવે છે। ખાલી એટલે કે ત્યાં શૂન્ય આવે છે। तो આપણું અહીંયા જોઈએ કે 10,000 અને 1000 નું સ્થાન શૂન્ય છે, અહીંયા 5 છે, તો આ ઓપ્શન પર આપણો નીકળી જાય છે। તો આપણો સાચો જવાબ કયો થશે, એ થશે। કયો થશે આપણો સાચો જવાબ, એ, બરાબર। તો હવે બીજો દાખલો જોઈએ કે 70,77,077 ને અંકોમાં કેવી રીતે લખાય। 70,77,077 ને તો અહીંયા પહેલા જોઈ લે કે લાખ એટલે કે 10 લાખ, 70 લાખ છે। તો પહેલા આપણે જોઈ લે કે 70 લાખ, बराबर। अहींया 77 છે, अहींया 77 છે, अहींया पण 77 છે। तो आ एकदम सरल છે। अहींया 70 लाख છે, अहींया 77, ત્રણ ઓપ્શનમાં 77 77 છે, તો આ ત્રણે ઓપ્શન આપણા નીકળી જાય છે। તો આપણો સાચો જવાબ કયો આવે છે, 70,77,077। 70,77,077। તો આપણો સાચો જવાબ છે સી ઓપ્શન। કયો આવશે, સી ઓપ્શન। एकदम सरल છે, બરાબર, સમજાય છે। तो हवे तीजो दाखलो જોઈએ કે 9,69,659 ने अंकोમાં કેવી રીતે લખાય। तो અહીંયા છે કે 9,69,000, 9 લાખ, તો બધામાં આપણે જોઈએ 9 9 9 9, બધી જ લાખ સુધીની સંખ્યા છે, એટલે બધાના લાખના સ્થાનમાં કઈ સંખ્યા છે, કયો અંક છે, 9। હવે બીજું છે 69,000, તો અહીંયા 69 છે, અહીંયા 82 છે, આ નીકળી જાય છે આપણો ઓપ્શન માથી। અહીંયા 69 છે, અહીંયા પણ 69 છે, બરાબર। તો ત્રણ ઓપ્શન આપણા બાકી રહ્યા। 69,659, અહીંયા 6 શૂન્ય સ્થાનમાં 6 6, બરાબર, અને 59 છે, એટલે કે 5 9 59। તો આપણો સાચો જવાબ કયો આવશે, ઓપ્શન એ। ખબર પડી? આપણો સાચો ઓપ્શન કયો આવશે, ઓપ્શન એ। હવે ચોથું જોઈએ તો 90,09,900, અહીંયા થોડું પૂછાઈ ગયું છે, 90,09,909 ने, बराबर। 90,09,909 ने अंकમાં કેવી રીતે લખાય। તો અહીંયા લાખ 90 લાખ છે, તો 90 આપણે જોઈએ 90, અહીંયા 90, અહીંયા 90 અને અહીંયા 9 છે, તો આ ઓપ્શન આપણો નીકળી જાય છે, બરાબર। 90,09,000, તો 1000 ના સ્થાનમાં 9 છે, તો અહીંયા 10 ના સ્થાન અહીંયા 9 છે, તો આ ઓપ્શન નીકળી જાય છે। અહીંયા 9 છે, અહીંયા પણ 9 છે, બે ઓપ્શન આપણા વધ્યા 9,909 ને, તો અહીંયા 990 છે, તો આ ઓપ્શન પણ નીકળી જાય છે 909, આ ઓપ્શન છે। તો આપણો ઓપ્શન સાચો જવાબ શું આવશે, ઓપ્શન સી। 90,09,909 ને અંકમાં આપણે આ રીતે લખી શકાય, બરાબર। તો હવે છેલ્લો આપણો દાખલો છે કે 22,30,505 ને અંકોમાં કેમ લખાય। કેટલા છે, 22 લાખ। તો અહીંયા જોઈએ, અહીંયા 2 છે, લાખના સ્થાનમાં 2 છે, અહીંયા 22 લાખ કયા છે, તો અહીંયા 2 તો પહેલો ઓપ્શન નીકળી જાય છે। બીજા અહીંયા
અહીંયા પણ 2 છે, આ કરોડના આસામાં અહીંયા 23 છે, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ સુધી સંખ્યા છે, એટલે આ ઓપ્શન પર આપણને નીકળી જાય છે 22,30,005. તો અહીંયા 22 લાખ અને 10,000 ને હજારના સ્થાનમાં 0 છે, તો આ ઓપ્શન પર આપણને નીકળી જાય છે, વધ્યો 22,30,005. તો આપણો સાચો જવાબ કયો આવશે? ડી ઓપ્શન. આપણો સાચો જવાબ કયો આવશે? ડી ઓપ્શન. તો આ રીતના આપણે આપણા દાખલાને સરળ રીતે આપણે ગણી શકીએ છીએ. જો મારો વિડીયો તમને ગમે તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.